નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ। શાહના હુંકારના 5મા દિવસે વીણીને બાંગ્લાદેશીઓને પકડવાનો શરૂ। ગુજરાતભરમાં મિડનાઇટ સર્ચ ઓપરેશન। અમદાવાદમાં 251 સંકમરની અટક। 131 બાંગ્લાદેશીઓ હોવાની પુષ્ટિ। રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। વરસાદના કારણે ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો। 1 કરોડ રૂપિયામાં દીપડાના ચામડાનો સોદો નક્કી કર્યો। DRIએ સુરત ટ્રીપમાં ગોઠવી રેકેટનો પર્દાફાશ કર્યો। ચામડા પર બુલેટનું નિશાન મશીનથી કટિંગ કર્યાનું ખુલ્યું। મહીસાગરમાં ચાનૈયાનો જોખમી સ્ટન્ટ। ચાલતી કારના બોનેટ પર ડાન્સ કર્યો। પોલીસે ગુનો નોંધી સ્કોર્પિયો અને બોલેરો કાર જપ્ત કરી। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 પોલીસ એક્શનમાં। હર્ષ સંઘવીના કાર્યવાહીના આદેશ। ગણતરીના કલાકોમાં શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની 40 ફરિયાદ। 4,000 થી લઈ 1.52 કરોડ રૂપિયાની ઠગાઈ। બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 SD બસની ટક્કર। 7નું મોત। એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતા બુઝાયા। ગાંધીનગરના કલોલમાં ગોઝારો અકસ્માત। ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થયું। બનાસકાંઠાની ટાટા સિવિલ હોસ્પિટલ વિવાદમાં। ઇન્જેક્શન અને દવાઓ સાથે ફિલ્મી સ્ટાઇલમાં રીલ્સ બનાવતા દર્દીઓના સગાઓનો વિડીયો વાયરલ। અમદાવાદમાં બોલાચાલી બાદ યુવકને છરીના ઘા મારી પતાવી દીધો। જીવ બચાવવા દોડ્યો પણ રસ્તા પર જ ચક્કર ખાઈ ઠરી પડ્યો। લોહીનો રેલો ચાલ્યો, બહેનનું હૈયું ફાટ રુદન। ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરની વંદના કેમિકલ કંપનીમાં પણ ઈડીની ટીમે તપાસ શરૂ કરતા ચકચાર મચી ગઈ છે। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ। નમસ્કાર।